અચ્છા, એક બીટ લીધું છે કે કોઈ બી બેઝ લ્યો તમે, બટેટું લ્યો, બેઝ છે પ્રેઝન્ટ માટે, અને મેં આમાં કાકડી અને ગાજર લીધા છે, અને એક બીજું કે બટેટું છે એ મેં પાણીમાં ઉકળતા પાણીમાં નાખીને બાફી નાખ્યું. ઓકે, એટલે એ કાળું નહીં પડે. રાઈટ. અને બીટમાં પછી રાઉન્ડ ધ સર્કલ તમે આ બધી ટૂથપિક્સ કરી નાખો એટલે તમને એક સરસ આમ પ્રેઝન્ટ થઈ શકે એવી એક ડીશ થઈ શકે. એટલે આપણે જે ફ્લાવર્સ બનાવ્યા હતા એમાંથી ફ્લાવર સ્ટિક બનાવી અને અંતે એમાંથી એક બુકે પ્રિપેર કર્યું છે. એટલે એક બહુ સરસ તમે એમ પ્લેટમાં મૂકીને સર્વ બી કરી શકો અને ઇઝીલી તમે લઈ બી શકો. ઓકે, તો બુકે ને પણ સર્વ કરી દઈએ. સરસ રીતે ફ્લાવર્સ નાના પ્રેઝન્ટ કરું છું. તો તૈયાર છે. તમારે બાઇટિંગ માટે બી સલાડ સ્ટિક સર્વ કરવી હોય તો એક નાનો ફ્લાવર બોલ કહી શકાય. હવે હું તમને એક જે સલાડ રૂટીનમાં આપણે ઘરમાં બી વાપરી શકીએ અને આપણે આ જે ફૂલ બનાવ્યા છે તો આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ એ બતાવું. આપણે આ લીલા પાન જે બનાવ્યા હતા એ અને મેં બીજા બનાવીને રાખ્યા છે. ઓકે, નીચે આપણે ખાલી ગાજર અને કોબીજ બે કલરના ગાજર લીધા છે કલર કોન્ટ્રાસ્ટ માટે. એટલે આજે જે કટ્સ આપણે શીખ્યા એને સર્વ કરવાની ડિફરન્ટ મેથડ્સ અત્યારે તમે બતાવી રહ્યા છો. હા, અને જે આપણે ડુંગળીના ફૂલ કર્યા છે એ આપણે મૂકી. આ એક ટામેટું છે. ફ્લાવર વાઝ જેવું કહું કે નાનું બાઉલ કહું એવું મને મળે. આમ એને હું વચ્ચે રાખું. આપણા ગુજરાતીમાં અને બધામાં લીલી ડુંગળી ખાવાનું આમ જમવામાં બહુ જ હોય છે, તો આપણે હવે જેટલા મેમ્બર્સ હોય એટલા ફૂલ કરીને પણ આમ મૂકી શકીએ. તો આ પણ આપણે પ્લેટ સાદી જે આપણે રૂટીન ઘરમાં હોય એવી રીતના મેં અરેન્જ કરીને મૂકી છે. અને સર્વ કરી દઈએ. સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણી બંને સલાડની આજના જે આપણે વી કટ થી જે ફ્લાવર્સ બનાવ્યા એની એક સિમ્પલ ડિશ અને એક સમથિંગ ડેકોરેટિવ પીસ. રાઈટ. જે તમને સર્વ કરવામાં ચોક્કસ વધારે જ ગમે. એટલે ફ્લાવર પોટ અને ફ્લાવર બુકે બંને રેડી છે. બંને રેડી.